અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ડુગરવાડા ગામે એક આક્રમણ વાંદરાના આતંક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ વાંદરાએ આશરે 30 થી 35 લોકોને કરડ્યા હોવાનો અહેવાલ સામે આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વાંદરો હવે ડુંગરાવાડા વિસ્તાર છોડીને મોડાસા તરફ આગળ વધ્યો હોવાની આશંકા છે અને ગોકુલધામ સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં તેની અવરજવર હોવાની માહિતી મળી રહી છે। ઘટનાની જાણ થતાં વન વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વાંદરાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે બાળકોને એકલા બહાર રમવા કે વાંદરો દેખાય તો તેની નજીક ન જાય, તેની તાત્કાલિક વન વિભાગ અથવા સ્થાનિક તંત્રને જાણ કરે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વાંદરો હવે ડુંગરવાડા વિસ્તાર છોડીને મોડાસા તરફ આગળ વધ્યો હોવાની આશંકા છે અને ગોકુલધામ સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં તેની અવરજવર હોવાની માહિતી મળી રહી છે। ઘટનાની જાણ થતાં વન વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વાંદરાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે બાળકોને એકલા બહાર રમવા ન મોકલો, વાંદરો દેખાય તો તેની નજીક ન જાય અને તાત્કાલિક વન વિભાગ અથવા સ્થાનિક તંત્રને જાણ કરે। સાથે જ આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની પણ અપીલ કરવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી, માલપુર।